75 સ્પીડ કોટ પહેરો. રેડી સ્ટાર્ટ. રાજ્યે અરજદારોની તરફેણમાં સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. જો કે 13/2/2002ના અન્ય ઠરાવ દ્વારા એકતરફી રીતે અગાઉનો ઠરાવ આ આધાર પર રદ કરવામાં આવ્યો હતો કે નર્મદા અને જળ સંસાધન વિભાગ દ્વારા સામાન્ય રીતે નર્મદા પ્રતિબંધ તરીકે ઓળખાતો પ્રતિબંધ હતો, ખાસ કરીને કારણ કે જમીન એક સિંધની સિંચાઈ યોજના માટે અનામત હતી. અરજદારોના જણાવ્યા અનુસાર 25/1/2005 અને 25/1/2006 તારીખના સંદેશાવ્યવહાર દ્વારા નર્મદા પ્રતિબંધ હટાવવામાં આવ્યો હતો અને જામનગર સિંચાઈ વિભાગે તેનો કોઈ વાંધો આપ્યો ન હતો અને તેથી પ્રતિવાદીઓએ અરજદારોના કેસને હકારાત્મક રીતે ધ્યાનમાં લેવો જોઈએ, ખાસ કરીને કારણ કે કલેક્ટર પણ અનુક્રમે વર્ષ 2016 અને 2022માં સકારાત્મક અભિપ્રાય આપ્યો હતો. ફકરો: સુધારાના મુસદ્દા દ્વારા જામનગરના કલેક્ટરની કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલ 1/1/2024 તારીખનો સંદેશાવ્યવહાર, જેમાં જમીનને નિયમિત કરવા માટે અરજદારોની અરજી જે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીને સંબોધવામાં આવી હતી તેને નકારી કાઢવામાં આવી હતી. તેને પડકારવાની માંગ કરવામાં આવી છે. ફકરો: અરજદારો વતી જાણીતા વરિષ્ઠ વકીલ શ્રી મિહિર જોશી રજૂઆત કરશે કે અરજદારોના અતિક્રમણને નિયમિત કરવા સામે એકમાત્ર વાંધો નર્મદા પ્રતિબંધ હતો, જેનો અહીં ઉપર ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને પ્રતિબંધ હટાવ્યા પછી રાજ્ય માટે જમીનને નિયમિત કરવામાં કોઈ અવરોધ નહોતો. વિદ્વાન વરિષ્ઠ વકીલ એ પણ રજૂ કરશે કે વચગાળામાં આ અદાલતની વિદ્વાન સંકલન બેન્ચનો આદેશ હોવા છતાં, એટલે કે વર્ષ 2010માં વર્તમાન અરજદારોની નિયમિત કરવાની વિનંતીને નકારી કાઢવામાં આવી હતી. તેમ છતાં આ આદેશ હવે અસ્તિત્વમાં નથી. એ હકીકતને ધ્યાનમાં રાખીને કે અરજદારોએ ઉપરોક્ત આદેશને પડકારતી લેટર્સ પેટન્ટ અપીલને પસંદ કરી હતી, તેમને રીટ અરજી પાછી ખેંચવાની મંજૂરી આપવામાં આવી હતી. એવી રજૂઆત કરવામાં આવે છે કે ત્યારબાદ 7/6/2016 અને 27/12/2022ના વિગતવાર સંદેશાવ્યવહાર દ્વારા જામનગરના કલેક્ટરે ભલામણ કરી હતી કે જમીનને વર્તમાન અરજદારોની તરફેણમાં નિયમિત કરી શકાય. વિદ્વાન વરિષ્ઠ વકીલ રજૂ કરશે કે આવા સંજોગોમાં પ્રતિવાદી રાજ્યએ અરજદારોના કેસ પર વિચાર કરવો જોઈએ, ખાસ કરીને કારણ કે અરજદારો છેલ્લા 50 વર્ષથી વધુ સમયથી જમીનનો ઉપયોગ કરી રહ્યા છે. ફકરો: વિદ્વાન વરિષ્ઠ વકીલ આગળ રજૂઆત કરશે કે વર્તમાન અરજીને અન્ય બાબતોની સાથે પસંદ કરવામાં આવે છે, જેમાં વાડવાળી જમીનને નિયમિત કરવાની માંગ કરવામાં આવી છે અને આ અદાલત પાસેથી નિર્દેશ પણ માંગવામાં આવ્યો છે કે પ્રતિવાદી રાજ્ય સત્તાવાળાઓ કાયદાની યોગ્ય પ્રક્રિયાનું પાલન કર્યા વિના અરજદારો સામે કોઈ બળજબરીથી કાર્યવાહી કરશે નહીં. વિદ્વાન વરિષ્ઠ વકીલ રજૂ કરશે કે કલેક્ટર જામનગરની ભલામણને ધ્યાનમાં રાખીને 7/6/2016 અને 27/12/22ના તારીખનો પત્રો દ્વારા રાજ્યએ અરજદારના કેસને નિયમિત કરવા માટે વિચારણા કરવી જોઈએ.